ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલી પાણીની પ્રજ્ઞા પરબ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જે શાળાની શિક્ષણ સાથે સંસ્કાર આપતી ઉત્તમ પરંપરાનું સુંદર પ્રતિબિંબ બની રહ્યું. આ કાર્યક્રમમાં બાળવાટિકા અને નર્સરીના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 12 સાયન્સ સુધીના શાળાના કુલ 536 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કુલ 24 જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ બાળગીત, ડાન્સ, ભાંગડા ડાન્સ, આદિવાસી નૃત્ય, દાંડિયા, ગરબા, જોકર તેમજ મેં યોદ્ધા બન ગઈ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો. અલગ અલગ વેશભૂષામાં કરેલી આ રજૂઆતોને કારણે ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના પુત્ર રોનકભાઈ વસાવા, ધારાશાસ્ત્રી રોહિતભાઈ શાહ, નરેશ સાહેબ, ભાર્ગવભાઈ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા, જેમણે વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કર્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલક અનિતાબેન, શાળાના આચાર્ય પરમાર મિનલબેન તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રશંસનીય મહેનત કરી હતી. પરિણામે કાર્યક્રમ શાળા, વાલીઓ અને ગ્રામજનો માટે એક યાદગાર અને ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહ્યો.